સમાચાર અમદાવાદથી વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટનાનો કેસ હાઈકોર્ટે લીધેલ સો મોટો અરજીમાં રાજ્ય સરકારે રજૂ કર્યો છે પોતાનો રિપોર્ટ। વીએમસીના 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે તેવું આ રિપોર્ટમાં ઉલ્લેખ છે। મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત કોર્પોરેશન પણ વળતર ચૂકવશે। રાજ્યના 40 જળાશયોનો સર્વે કરાયો છે। 21 જળાશયોમાં બોટિંગ બંધ કરવામાં આવ્યું અને આ તમામ નિયમ પાલન કરનાર જગ્યાઓએ ફરી મંજૂરી અપાઈ છે। તમામ જળાશયોમાં બોટિંગ ઉપરાંત કાર્યો પર સર્વગ્રાહી નીતિ પણ બનાવવામાં આવશે। રોનક વર્મા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં વીએમસીના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સિવાય બીજી શું છે વિગતો? जो महत्वनी बात एवी है कि पाछला वर्षों मोरबी परथी सौथी मोटो जे दुर्घटना कही शकाय ते वडोदरामां थयो छे, जेमां 14 लोकोए पोताना जीव छे ते गुमाव्या हता अने तेमां गुजरात हाईकोर्ट द्वारा सुओ मोटो जे अरजी छे ते दाखल करवामां आवी हती अने त्यारबाद आजे जे एक विस्तृत रिपोर्ट छे ते राज्य सरकार द्वारा कोर्टमां दाखल करवामां आव्यो छे। महत्वनी वात ए छे के राज्य सरकारे पोताना जे जवाब छे तेमां जणाव्युं छे के वडोदरा म्युनिसिपल कोर्पोरेशनना 4 अधिकारीओने बेदरकारी बदल सस्पेन्ड करी देवामां आव्या छे। आ उपरांत जेटला पण मृतको छे जे भोग बननारा छे तेमने केन्द्र सरकार और राज्य सरकार तेम जुदू जुदू जे वळतर छे ते चूकववामां आव्युं छे। आ उपरांत महत्वनी वात ए कही शकाय के जे बोट दुर्घटना थई छे त्यारबाद राज्यना तमाम जलाशयोमां जाणे के राज्य सरकार छे ते एलर्ट थई छे अने ज्यारे दुर्घटना घटी हती त्यारबादथी ज राज्यमां चालती तमाम बोट एक्टिविटीज छे के वोटर एक्टिविटीज छे तेने बंध करवामां आवी हती। परंतु कही शकाय कि आज तमाम जलाशयो छे तेमनो एक सर्वे करवामां आव्यो अने सर्वे बाद जे चोक्कस लाइसेंसिंग कार्यवाही चालती जे एक्टिविटी छे तेने शरू करवामां आवी हती, जेमां हजी पण 21 जलाशयोमां बोटिंग छे ते बंध करवामां आव्युं। एटले के स्पष्टपणे मानी शकाय के पाछला કેટલાય સમયથી જે 21 જેટલા જળાશયો છે તેમાં કોઈ પણ લાયસન્સ અથવા તો કોઈ પણ અધિકૃત છૂટછાટ વગર જે આ પ્રકારની એક્ટિવિટી ચાલતી હતી અને લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવતા હતા। આ ઉપરાંત જે એમ્યુઝમેન્ટ એક્ટિવિટીની વાત હોય તેના માટે પણ સરકારે એક સર્વગ્રાહી નીતિ બનાવવાની જે વાત છે તે કરવામાં આવી છે, જેમાં હવે થોડીક જ વારમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે। ત્યારે પણ વધુ સ્થિતિ સ્પષ્ટ થશે કે જે વોટર એક્ટિવિટીઝ છે તેને લઈને રાજ્ય સરકાર શું વિચારી રહી છે। આભાર રોનક સમગ્ર માહિતી બદલ।